પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે બરડા અભયારણ્ય છે એ અભયારણ્યની અંદર માત્ર એક સિંહ શરૂઆતમાં આવ્યો હતો. એ પછી આજે કુલ 1 સિંહ, 5 સિંહણ અને 11 જેટલા સિંહના બચ્ચા સહિત એક આખું 17ની સંખ્યાનું સિંહ પરિવાર આજે બરડા અભયારણ્યની અંદર આવી ચૂક્યા છે. એને કારણે આવનારા દિવસોની અંદર પોરબંદરનું જે આ બરડા અભયારણ્ય છે એ સિંહો માટેનું સેકન્ડ હોમ બનવા જઈ રહ્યું છે. એમની સાથે સાથે જે બરડા ડુંગરની અંદર જે જૂના તીર્થસ્થાનો છે, પ્રવાસન સ્થળો છે, એનો વિકાસ કરવા માટે પણ રાજ્ય સરકારે આયોજન કરેલું છે. અને એ મુજબ બરડા સર્કિટની અંદર સોન કંસારીના મંદિર, નવલખો સૂર્ય મંદિર, આશાપુરા, મોડપરનો કિલ્લો અને પોરબંદરની બાજુની જાંબુવનની ગુફા સહિતના જે ડેસ્ટિનેશનો છે એનો ₹40 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ થવા જઈ રહ્યો છે. એ ઉપરાંત વન વિભાગ મારફતે જે કિલેશ્વર છે એ કિલેશ્વરને નેચર કેમ્પ તરીકે વિકસાવીને બાળકો અને વિદ્યાર્થીઓ ત્યાં વન્ય સૃષ્ટિનો અભ્યાસ કરવા આવે એ માટે ₹2 કરોડ રૂપિયાને ખર્ચે આખો કેમ્પસ ડેવલપ થઈ રહ્યો છે. અને સાથે સાથે મોડપરની બાજુમાં એક બરડા સફારીનું પણ આયોજન થઈ રહ્યું છે. અને 400 હેક્ટર જમીનની અંદર ત્યાં વન્ય પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એ પ્રકારનું આયોજન પણ રાજ્ય સરકારે ગોઠવ્યું છે. એને કારણે શાસન પછીનું સૌથી મોટું સિંહનું ડેસ્ટિનેશન અને પ્રવાસન ડેસ્ટિનેશન તરીકે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે.